ચાલો ગુણાકાર વિશે વાત કરીએ. આમ તો રોજિંદી વાત છે, ખરું ને? પણ શું એવું બની શકે કે ગુણાકાર કરવાની જે રીત આપણે વર્ષોથી શીખ્યા છીએ એના કરતાં પણ કોઈક વધુ ઝડપી અને કદાચ વધુ મજેદાર રીત હોય? આજે આપણે એક એવી જ પ્રાચીન પદ્ધતિની દુનિયામાં જઈશું જે કદાચ ગણતરી માટેનો આપણો દૃષ્ટિકોણ જ બદલી નાખે. તો સૌથી પહેલાં ચાલો આપણે એ રીત પર એક નજર નાખીએ જે આપણે સૌ જાણીએ છીએ, આપણી પ્રચલિત ગુણાકારની રીત. આ સમજવું જરૂરી છે કારણ કે ત્યારે જ ખબર પડશે કે નવી પદ્ધતિ કેટલી અદ્ભુત છે. ચાલો એક ઉદાહરણ લઈએ. 21 × 13. યાદ છે ને આપણે સ્કૂલમાં કેવી રીતે કરતા? પહેલાં 21ને 3 વડે ગુણો એટલે 63. પછી એની નીચે શૂન્ય મૂકીને 21ને 1 વડે ગુણો એટલે 210 અને પછી આ બંનેનો સરવાળો કરો. કેટલા બધા સ્ટેપ્સ છે નહીં? અને થોડી પણ ચૂક થાય તો જવાબ ખોટો. અને બસ આ જ તો સવાલ છે, શું આટલી બધી માથાકૂટ વગર એક જ ઝાટકે સીધો જવાબ મેળવી શકાય? શું ગણિત એટલું સરળ હોઈ શકે કે જવાબ જાણે આપણી સામે આવીને ઊભો રહી જાય? તો જવાબ છે હા, બિલકુલ છે. અને આ જવાબ છુપાયેલો છે આપણા પ્રાચીન ભારતીય જ્ઞાનના ખજાનામાં. ચાલો આજે વાત કરીએ વૈદિક ગણિત વિશે, જે ગણતરીની આખી દુનિયાને એક નવી જ રીતે જુએ છે. તો હવે સવાલ એ થાય કે આ વૈદિક ગણિત છે શું? સીધા શબ્દોમાં કહીએ તો આ ગણિતની એક એવી સિસ્ટમ છે જે કેટલાક સૂત્રો પર આધારિત છે. આ સૂત્રો એટલે કે નાના નાના સરળ નિયમો જે મોટામાં મોટી ગણતરીને પણ એકદમ સહેલી અને ઝડપી બનાવી દે છે, જાણે કે કોઈ જાદુઈ શોર્ટકટ. આજે આપણે ગુણાકાર માટેના એક ખાસ સૂત્ર પર ફોકસ કરવાના છીએ. એનું નામ છે ઊર્ધ્વ તિર્યકભ્યામ. હા, હું જાણું છું નામ થોડું અઘરું લાગે છે, પણ વિશ્વાસ રાખો, એની પાછળનો આઈડિયા એકદમ સરળ છે. આ આખા સૂત્રનો જે સાર છે ને એ એના નામમાં જ છુપાયેલો છે. જો ઊર્ધ્વનો મતલબ થાય છે ઊભું, વર્ટિકલ, અને તિર્યકનો મતલબ થાય છે ત્રાંસુ, ક્રોસવાઇઝ. બસ આ બે જ શબ્દો યાદ રાખવાના છે, ઊભું અને ત્રાંસુ. આખી ગેમ આના પર જ છે. ચલો હવે થિયરી બહુ થઈ, આને પ્રેક્ટિકલી સમજીએ. અને હા, આપણે એ જ ઉદાહરણ લઈશું જેની સાથે શરૂઆત કરી હતી, 21 × 13. જોઈએ આ નવી રીતે કેવો ચમત્કાર થાય છે. ઓકે, તો સ્ટેપ 1 એકદમ સિમ્પલ. જમણી બાજુ જે અંકો છે એનો સીધો ઊભો ગુણાકાર, એટલે કે 1 અને 3. તો 1 × 3 કેટલા થયા? 3. બસ આ આપણા જવાબનો છેલ્લો આંકડો મળી ગયો. હવે વારો છે તિર્યકનો, એટલે કે ક્રોસ મલ્ટિપ્લિકેશન. તો 2નો ગુણાકાર 3 સાથે અને 1નો ગુણાકાર 1 સાથે, ત્રાંસમાં. તો શું મળ્યું? 2 × 3 એટલે 6 અને 1 × 1 એટલે 1. હવે આ બંનેનો સરવાળો કરી દો. 6 + 1 થયા 7. આ છે આપણા જવાબનો વચ્ચેનો ભાગ. અને હવે છે છેલ્લું સ્ટેપ. ફરીથી ઊર્ધ્વ એટલે કે ઊભો ગુણાકાર, પણ આ વખતે ડાબી બાજુના અંકોનો, એટલે કે 2 × 1, જેનો જવાબ છે 2. અને આ છે આપણા જવાબનો પહેલો આંકડો. બસ પતી ગયું. તો જુઓ, આપણી પાસે હવે 3 ભાગ છે. પહેલો ભાગ છે 2, વચ્ચેનો ભાગ છે 7 અને છેલ્લો ભાગ છે 3. અત્યારે આપણે એને આમ અલગ અલગ જ રાખીશું, 2, 7, 3. અને હવે આવે છે સૌથી મજેદાર ભાગ. આ પદ્ધતિની સુંદરતા જ અહીં છે. હવે બસ આ 3 ભાગોને ભેગા કરી દો. 2, 7, 3 એટલે કે 273. જોયું? એ જ જવાબ, પણ એક પણ લાંબા સ્ટેપ વગર, સીધો એક જ લાઈનમાં. હતું ને એકદમ સરળ? પણ મનમાં સવાલ થાય કે આ તો નાની સંખ્યાઓ હતી. જ્યારે સંખ્યાઓ મોટી હોય ને વધી આવે ત્યારે શું કરવાનું? ચાલો હવે એક નવું, થોડું ચેલેન્જિંગ ઉદાહરણ જોઈએ. ચાલો આ વખતે 57ને 43 વડે ગુણીએ. રીત એ જ રહેશે. સ્ટેપ 1 જમણી બાજુ ઊભો ગુણાકાર, 7 × 3 એટલે 21. સ્ટેપ 2 ત્રાંસો ગુણાકાર, 5 × 3 + 7 × 4 એટલે 15 + 28, જે થયા 43. અને છેલ્લું સ્ટેપ ડાબી બાજુ ઊભો ગુણાકાર, 5 × 4 એટલે 20. તો આપણને 3 ભાગ મળ્યા, 20, 43 અને 21. હવે અહીં એક નાનકડો પણ મહત્વનો નિયમ આવે છે. જ્યારે કોઈ ભાગમાં 2 આંકડાનો જવાબ આવે ત્યારે આપણે વધીનો ઉપયોગ કરવાનો છે. બસ એટલું યાદ રાખવાનું છે કે દરેક ભાગમાં છેલ્લે એક જ આંકડો રહી શકે છે.
અને શરૂઆત હંમેશા જમણી બાજુથી કરવાની. તો ચાલો જમણી બાજુથી શરૂ કરીએ, જ્યાં આપણી પાસે 21 છે. આમાંથી આપણે એકમનો અંક એટલે કે 1 અહીં રાખીશું અને જે દશકનો અંક છે 2 એને આપણે આગળના ભાગમાં વધી તરીકે લઈ જઈશું. તો હવે વચ્ચેનો ભાગ 43 હતો, એમાં 2 ઉમેરાયા એટલે થઈ ગયા 45. હવે વચ્ચેના ભાગમાં આપણી પાસે 45 છે. તો એ જ નિયમ ફરીથી. એકમનો અંક 5 અહીં રહેશે અને દશકનો અંક 4 આગળના ભાગમાં વધી તરીકે જશે. તો જે છેલ્લો ભાગ 20 હતો એમાં 4 ઉમેરી દો એટલે થઈ ગયા 24. હવે જુઓ, બધા ભાગો બરાબર ગોઠવાઈ ગયા છે. બસ હવે બધા ભાગોને જોડી દો. ડાબી બાજુથી 24, પછી વચ્ચેથી 5 અને છેલ્લે જમણી બાજુથી 1. તો જવાબ શું મળ્યો? 2451. લાગે છે ને કોઈ જાદુ? પણ આ જાદુ નથી, આ શુદ્ધ અને સરળ ગણિત છે. ચાલો હવે એક ક્ષણ માટે બંને રીતોને સરખાવીએ. એક બાજુ જુઓ આપણી સ્કૂલની રીત, કેટલા બધા સ્ટેપ્સ, સરવાળા, બાદબાકી, અને બીજી બાજુ જુઓ આ વૈદિક રીત, બસ એક જ લાઈન અને સીધો જવાબ. કેટલો ફરક છે નહીં? સમય અને મહેનત બંને બચે. અને આ જ તો આ પદ્ધતિનો સૌથી મહત્વનો મુદ્દો છે. જે ગણતરી આપણને જટિલ અને લાંબી લાગતી હતી એને ખરેખર તો મનમાં ને મનમાં એક જ લાઈનમાં ઉકેલી શકાય છે. આ માત્ર ઝડપની વાત નથી, આ ગણતરીને સરળ બનાવવાની વાત છે. અને આ વાત આપણને એક મોટા સવાલ પર લાવીને મૂકી દે છે. જો ગણતરી કરવાની આટલી સરળ અને શક્તિશાળી રીતો હજારો વર્ષોથી અસ્તિત્વમાં છે, તો ગણિત પ્રત્યેના આપણા આધુનિક દૃષ્ટિકોણ વિશે એ શું કહે છે? કદાચ ક્યારેક સૌથી મોટા પ્રોબ્લેમ્સના સોલ્યુશન સૌથી સરળ હોય છે. શું લાગે છે? આના પર વિચારવા જેવું ખરું?